એસીએફ ખાંભલાને ફાંસી આપોના નારા સાથે ભાવનગરની અંદર અનેક લોકો છે કેન્ડલ માર્ચની અંદર જોડાયા અને ખાંભલાને ફાંસી આપોના નારા લાગ્યા। નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ। વાત કરવી છે ભાવનગરની ફોરેસ્ટ કોલોનીની અંદર બનેલી એક ઘટનાની કે જેમની અંદરથી ખાડામાંથી 3 મૃતદેહો મળી આવે છે અને આ કરુણ ઘટનાનો કરુણ અંજામ આપનાર જે એસીએફ ફોરેસ્ટના એસીએફ ખાંભલા દ્વારા જ તેમને મોતને ઘાટ ઉતારી તેમને ખાડામાં દાટવા દેવામાં આવે છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તે ઘટનાને લઈને રબારી સમાજ છે એ રોષે ભરાયો છે અને રબારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ હત્યારા એસીએફ જે ખાંભલા છે તેમને ફાંસીની સજા આપવામાં આવે। આ બાબતને લઈને આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને જેમની અંદર અનેક લોકો છે આ કેન્ડલ માર્ચની અંદર ઉમટી પડ્યા હતા અને આ ત્રણેય મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે સાથે નારા લાગ્યા હતા કે આ કાતિલ છે એસીએફ જે ખાંભલા છે તેમને આકરામાં આકરી સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। આ બાબતે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો પણ અમારા માટે મહત્વના છે। અમારા સુધી ચોક્કસથી કોમેન્ટ કરી તમારા મંતવ્યો અમને પહોંચાડજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વધુમાં વધુ ચેનલને ફોલો કરજો અને ચેનલના દરેક વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો। જય હિન્દ, જય ભારત। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।